નહીં ફોટો બતાવ્યા. ભોળાતના ભરોસે ના રહેતા, ભોળાતના ભરોસે હમણાં એક ભાઈએ આત્મહત્યા કરી. આવી ફાલતુની અંધશ્રદ્ધામાં ફરતા નહીં અને આવી અંધશ્રદ્ધામાં ભરમાતા નહીં. ભોળાત ભાલ સાની જેના જે નમસ્કાર મિત્રો, આપ જોઈ રહ્યા છીએ મારી ચેનલ યુટ્યુબ ચેનલ ચમન બ્લોગ. આ જુઓ તમે મિત્રો, દાનભા બાપુ બહુ કહેવાય કે ભાલના સુરાપુરા દાદાના દાનભા બાપુ જોઈ દે છે બધાને દાણાના, બધાની મનોકામના પૂરી થાય છે. પણ ઘણા લોકો અત્યારે એમનો વિરોધ કરે છે. તો મિત્રો તમને શું લાગે છે, વિરોધમાં સાચું લાગે છે કે ખોટું? તમે જુઓ, ઘણા બધા મેં યુટ્યુબમાં વિડીયો જોયા દાન બાપુના કે દાનભાના, કે ખરાબ વિડીયો બહુ બધા મૂકે છે કે આ ખોટા ધતિંગ છે ને આ છે ને તે છે. હું તો એવું માનતો નથી. દાનભા કંઈક સાચા એ છે. ઘણાની મનોકામના પૂરી થઈ. તારે એટલી બધી ત્યાં ટ્રાફિક હોય ને, નગર કોઈ જગ્યાએ જેમ નથી ને ત્યાં એટલી બધી લોકોની માનતા હે કે બધા લોકો બહુ જાય છે. પણ આપણને મિત્રો નથી ખબર, આપણે કોઈ ભોળા જ્યાં નથી જવું છે. ગમે તારે હુકમ આવે તારે સુરાપુરા દાદાનો. પણ મિત્રો આ તમે ક્યાંક જુઓ તો મિત્રો શું છે આ કાંઈ મને સમજાતું નથી. પણ તમને મિત્રો જણાય તો કોમેન્ટ કરીને લખજો કે આ સાચું છે કે ખોટું છે. કોમેન્ટ કરીને મને જણાવો. અને મિત્રો વિડીયો સારો લાગે તો લાઈક સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં, અને ચેનલને બેલ આઇકન દબાવીને રાખજો, કારણ કે આવા નવા વિડીયો તમને જોવા મળે. મિત્રો ચાલો હવે વિડીયો આગળ જોતા આપણે શું ચર્ચા ચાલી રહી છે. નહીં ને હા 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 ફ્રીમાં મળતું હોય ત્યાં જવું પડે. યાર. હા તો એટલે પેલા અમે મોગલધામ ગયા તો ત્યાં બેઠી મેં ફોટો બતાવ્યો છે કે ભાઈ આ નથી. તો કે હા ભાઈ બપોરે અહીંયા આવ્યા હતા કાલ બપોરે, અને કે અમારી હારે ખાવા બાબતમાં ઝઘડો કરીને પાછા અહીંથી જતા રહ્યા છે. એટલે પછી મેં કીધું હવે આની સિવાય બીજો સ્કોપ તો એ જ આવે ભોળા, કારણ કે નવું નવું ચગ્યું છે એટલે બધાના દિમાગમાં અત્યારે એ જ છે. એટલે પછી અમે સીધે પછી ત્યાં ગયા. ત્યાં જઈને બધાને પૂછ્યું ને એમના સેવકોને બોલાવ્યા, અને બાપુને મેં તો રૂબરૂ બાપુ પાસે ગયો હતો. મેં કીધું આ જુઓ ને, આને ઓળખો છો તમે, અહીંયા હોય તો બતાવી દેવો ને કદાચ એમ. તો એ ભાઈ કે એ તો અમને ખબર ના હોય, કે કદાચ જમવા આવતા હોય તો તમારી રીતે ઉઠાવી લેજો. એટલે તમારી રીતે તમે ઉઠાવી લેજો. એને ખબર પાકી કે અહીંયા જ છે એમ, એનો સેવક બનાવી દીધો હતો એને. બરોબર, જબરજસ્તી? હા ના જબરજસ્તી નહીં, એટલે ઓલા નહીં, હવે થોડી છળ હતી અને ખાવા પીવાનું એવું હતું કે જો એની આગળ તો પૈસા નતા, એના ખીચા ખાલી હતા. બરોબર, એટલે એની મજબૂરી હતી, એને સેવક બનવું એની મજબૂરી હતી. બરોબર, પણ આ લોકો વિડીયોમાં તો એવું કે છે કે અમે અહીંથી ભાડાના પૈસા પણ આપીએ છીએ, કોઈ ભૂલા ભટક્યા હોય એને ભાડાના પૈસા આપીને ઘરે મોકલીએ છીએ. તો આને જબરજસ્તી રોકવા પાછળનું કારણ તો કઈક હશે ને? હા, અરે મેં કીધું ને, મેં કીધું એના સેવકોમાં ઘટાડો આવ્યો હોય ને કદાચ આ ભાઈ એવું જ થયું છે. હા એવું જ થયું છે. અને એક સેવક વધી ગયો, એને એક સેવક વધી ગયો એટલે એ કહે કે, અને મેં એના બીજા સેવકો જે એને ફોટો બતાવ્યા. ભોળાતના ભરોસે ના રહેતા, ભોળાતના ભરોસે હમણાં એક ભાઈએ આત્મહત્યા કરી, અને એનો 6 મિનિટ ને 51 સેકન્ડ નો વિડીયો અત્યારે સોશિયલ મીડિયાની અંદર ખૂબ વાયરલ થાય છે. બરાબર, એટલે આવી ફાલતુની અંધશ્રદ્ધામાં ફરતા નહીં અને આવી અંધશ્રદ્ધામાં ભરમાતા નહીં. ભોળાત ભાલ સાની જેના જે દાનભાઈ કહે છે કે હું મોતની તારીખ આપી દઉં ને કાળો નાગ બનીને ડંખ મારું અને 3 દિવસની અંદર લોહીની ઉલટી કરાવું. અમે 1 મહિનો થઈ ગયો એનો વિરોધ કરીએ, અમે તો સાદી ઉલટી પણ નથી થઈ. ખબર છે, એટલે તો મેં તમને મેસેજ કર્યો. સપને આવે છે ને એ 7 પેઢીના ઉલ્લેખ કરે છે ને ખુલાસા કરે છે. અમારી એક પેઢીનો ખુલાસો કરીને બતાવે નહીં ભાઈ. બીજું કઈ નથી, ડિંડક છે, બીજું કઈ જ નથી. બરોબર, હા છે સાચી વાત છે. હાવ ડિંડક, ખોટું છે. હા, એટલે એવી અંધશ્રદ્ધામાં ખોટું ભરમાવું નહીં, લાખો રૂપિયા ખર્ચવા નહીં. કારણ કે જે પણ વ્યક્તિ ત્યાં જાય ને, તે આર્થિક પરિસ્થિતિ એની બધાની એક સરખી નથી હોતી. અમુક લોકો બીજા પાસેથી ભાડાના ઉસીના લઈને ત્યાં જતા હશે.
સાચી વાત અને ત્યાં ખોટી તારીખો આપવામાં આવે છે. તમારા ઘર પાછળ આ છે, તમારા ઘર પાછળ ઢીકડું છે, તમને કોઈ કાળો નાગ દેખાય છે, તમને આવા સપના આવે છે. ભાઈ સપના કોને ના આવતા હોય? અને નાગ ભવિષ્યમાં સિટીમાં રહેતા હોય કે ગામડાની અંદર રહેતા હોય કે વાડી વિસ્તારમાં રહેતા હોય, નાગ કે સાપ જોવો નજર ચડવો એ સામાન્ય બાબત છે. કારણ કે એક જીવ છે, પ્રાકૃતિક જીવ છે, ગમે ત્યાં નીકળી શકે. વાત સાચી છે. બરોબર. એનો મતલબ એવો નથી કે ભોળા ભાલના સુરાપુરા એ દર્શન આપ્યા હોય. અને સુરાપુરા એટલે શું ભાઈ? ના સુરા કે ના પુરા, બે બાજુથી અધૂરા, એને સુરાપુરા. સાચી વાત. બંને બાજુથી અધૂરા, નહીં સુરા કે નહીં પુરા, બંને બાજુથી અધૂરા, એને સુરાપુરા કહેવાય. બરોબર. સુરાપુરાનું કોઈ પ્રાકટ્ય સ્વરૂપ નથી અને સુરાપુરા કોઈ ઈશ્વરી શક્તિ કે દૈવિક શક્તિ નથી. અને માણસ મરી ગયા પછી ક્યારે બીજાના શરીરમાં પ્રવેશ ના કરે, કારણ કે માણસનો જીવ છે ને આ પ્રકૃતિમાં વિલુપ્ત થઈ જાય, પછી બીજાના શરીરમાં ક્યારેય આવતો નથી. અને દાનભાઈ એટલા સાચા હોય તો એટલી અમે ચેલેન્જ આપી છે, પડકાર આપ્યો છે, તો દાનભાઈ આવીને ટીવી ચેનલમાં કેમ નથી બેસતા ભાઈ? પણ આ શ્રદ્ધાળુ ને આસ્તિક લોકોને એ મગજમાં ક્યારેય વાત નહીં ઉતરે કે જો સત્ય ખરેખર દાનભાઈ સાચા હોય, સત્યના માર્ગે ચાલતા હોય ને લોકો જન કલ્યાણ માટે જે કામ કરતા હોય તો અમારી સામે કેમ નથી આવતા ભાઈ? ટીવીના માધ્યમથી, ન્યૂઝ ચેનલના માધ્યમથી કેમ અમારી સામે નથી બેસતા? ખાલી અમારા સવાલોના જવાબ જોઈએ કેમ નથી આપતા? અમારે બીજા કોઈ સવાલોના જવાબ નથી જોતા. એના મોતની તારીખ ને મારા મોતની તારીખ આપી દે મને. પણ નહીં, એ નહીં આવે. અને લોકોની આંખો ખુલવાની નથી, કારણ કે લોકોને અંધશ્રદ્ધામાં એવા ભરમાવી દીધા છે કે લાખો લોકો દારૂ છોડે છે. પણ દારૂ છોડે છે એની પાછળનું એ રીઝન છે, કારણ છે કે પેલા લોકોને ડરાવી દેવામાં આવે છે કે તમે દારૂ પીશો તો તમને ઉલટી થશે, તમારું ધનોતનું પનોત કરી નાખીશ, તમને લોહીની ઉલટી કરાવીશ, આવું કરાવીશ, તેવું કરાવીશ, આવી ધમકીઓ આપવામાં આવે છે. લોકો સ્વેચ્છાએ દારૂ નથી છોડતા. અને દારૂ છોડવા માટે નશા મુક્તિ કેન્દ્રો ગુજરાતની અંદર ઘણા બધા બન્યા છે. ત્યાં જવાથી પણ દારૂ છૂટી જાય. બરોબર. જરૂરી નથી કે આ ખોરાકના સાનિધ્યમાં જવાથી જ દારૂ છૂટે. ત્યાં દારૂ છોડાવવામાં આવે છે પણ ડરાવીને ધમકાવીને. ખોટા ભ્રમ માણસના મગજમાં પેદા કરે છે. અરે હું તો બાપુ અહીંયા ગાળો બોલવાનું ચાલુ કરી દીધું હતું, પણ મોટા ભાઈ ને બધા જોડે હતા ને તો મને ધક્કો મારીને બહાર લઈ ગયા. મને કે ભાઈ આ માર ખવડાવીશ ને. મેં કીધું આ બધા બનાવે છે, કીધું આપણને અહીંયા જ છે પેલો ભાઈ. આ તો સારું છે કમલેશભાઈ કે અમે પેલા બારે ગલ્લો છે ને ત્યાં પાણી પીવા ગયા અને મેં એ ભાઈને ફોટો બતાવ્યો. એ ભાઈ કે આ બધો રસોડામાં કે 3 દિવસથી આવ્યા છે કે. આપણે સમજવું જોઈએ આપણા મહાપુરુષો કહીને ગયા છે, પથ્થર પૂજે હરી મિલે મેં પૂજું પહાડ. પછી બીજું કીધું છે કે એક ભૂવો બીજો ભૂવા 18 લાખ હુવા, સાચી માતાની ભાડ ન કીધી ને ધૂણીને મુવા, કબીર કે ઈરે માર્ગ નથી જોવા. બરોબર. એટલે આ બધા માર્ગ આપણે જોવાના ના હોય. આ હાથી માતાની ભાડ ન, હાથી માતાને કોઈ દી સમાચાર ના પૂછ્યા હોય, હાથી માં ભેગું કોઈ દી એક બટકું જમ્યા પણ ના હોય, અને આ ધૂણીને મરી જાય. સાચી વાત. સમજી ગયા? હા. એટલે પાખંડ વાળા પૂજાણા જગતમાં સાચા સતી જતી સંતાણા. જગતમાં પાખંડ વાળા પૂજાણા એટલે આ બધા પાખંડ વાળા છે, આ જ પૂજાવાના છે. બરોબર. સાચા સંતો ને જતી સતી છે ને એની કોઈ કદર નહીં કરે. પણ આવા પાખંડીઓને પગે ચોંટી જાય છે, કારણ કે આવા પાખંડીઓ નત નવા ધતિંગો કરે, નત નવા ડીંડકો મારતા હોય. બરોબર. ટોપના ગોળા કરતા તો મોટી વાતોના ગોળા ફેંકતા હોય. સાચું. અને લોકો એની વાતોમાં ભરમાઈ જાય છે, આવી જાય છે. કાંઈ વાંધો નહીં. મળી ગયા ને તમારા ભાઈ અત્યારે? હા, મળી ગયા. એમ કેમ છે ને એનાથી વાંધો ને કાંઈ? ના, એમ કાંઈ વાંધો નથી. એકદમ રેડી છે. બોલો, મારી કોઈ મદદની જરૂર હોય તો કહેજો. હા, વાંધો નહીં, કહી દઈશ. ચલો. ભલે. સારું. શું નામ કીધું ભાઈ તમારું? રાજુભાઈ પરમાર. રાજ પરમાર. ઓકે. ભલે રાજુભાઈ. જરૂર હોય ને કાંઈ કામ પડે તો ફોન કરજો. બરાબર. હા.